કલર કાઢ્યા હતા. પૃથ્વી હાથમાં લઈ લીધો હતો. હાથમાં લઈ લે એટલે ભાઈ રંગતા ફાવે, કારણ કે અમને ખબર નથી એટલે વધારે થોડીક મજા આવશે. જો તમે દેખી શકો છો થોડો થોડો રંગ લે છે હવે પૃથ્વી. એટલે મને પણ થોડોક હાથમાં રંગ જો તમે દેખી શકો છો. મેં પણ લીધો હતો, ઋતુએ પણ લીધો હતો. હવે જો મારા ભાઈએ ખખડાવ્યું છે બાયણું, હવે એને ખબર નથી. હવે થોડુંક રિએક્શન દેખીશું એમનું પણ, તમે વિડીયોમાં બને રહેજો. જો આ ઋત્વીને મેં કલર લઈ લીધો હતો. હવે એ લોકો બહાર આવ્યા છીએ. જો અમે બંને કલર લઈ લીધો હતો. ચલો હેપી ધૂળેટી. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ તમને બધાને હેપી ધૂળેટી. તો તમને ખબર આજે ધૂળેટી થઈ છે, તો એના કારણે જો અમે શું લાવ્યા હતા વિવાસ માટે તમને બતાવું છું. જો વિવાસ માટે મોટી પિચકારી લાવ્યા હતા, તમે દેખી શકો છો ગનવાળી. તો જો અહીંયા આગળથી પાણી આવે છે એવી પિચકારી છે. અને બીજું શું લાવ્યા હતા હું તમને બતાવું છું. ફ્રેન્ડ તમને જણાવી દઉં, મને એટલી બધી હોળી રમવી નથી ગમતી, પણ તો વિવાસ માટે જો અમે ફુગ્ગા લાવ્યા હતા. એક ફુગ્ગાની થેલી, પછી આ બીજા ફુગ્ગાની થેલીઓ લાવ્યા હતા. અને થોડા કલર પણ લાવ્યા હતા, તમે દેખી શકો છો. આ પિંક કલર છે અને બીજો પણ કલર લાવ્યા હતા. આ બ્લુ કલર અને ત્રીજો પણ હતો જો સ્કાય કલર પણ લાવ્યા હતા. જો તમે દેખી શકો છો આટલા 3 કલર અમે લાવ્યા હતા. ને પિચકારી તમને બતાવી નાખું છું, ગન પિચકારી. આ વિવાસ જેવડી જ છે પિચકારી, બહુ મોટી પિચકારી લાવ્યા હતા. તો જો અહીંયા આગળથી કીધે પાણી ભરા, હું તમને પાણી ભરીને બતાવું છું. ને પિચકારી કેવી છે એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો હું જઉં છું પાણી ભરવા માટે, તો સૌથી પહેલાં હું પાણી ભરીશ આની અંદર. તો ફ્રેન્ડ કીધે ખોલાય પણ હું તમને બતાવી નાખું છું. જો મને ફાવતું નથી એટલે ઋત્વી કહો, ઋત્વી વિડીયો બનાવે, હું ખોલું પછી તમને પાણી ભરીને બતાવીશ. ઋત્વી બનાવજો વિડીયો. જો ફ્રેન્ડ આ રીતે પિચકારી કાંઈ ખોલવાની હોય, આમ કરે એટલે કે ખુલી જાય. જો તમે દેખી શકો છો, આમ કરે એટલે આ ખુલી જાય. આની અંદર આ ટેન્ક છે, આ ટેન્કની અંદર પાણી ભરવાનું. અને અહીંયા ખાલી આ સ્વિચ આવે છે, અહીંયાથી આમ દબાવવાનું એટલે પાણી નીકળશે. હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો હું ટેન્ક ભરવા જઉં છું, લાવો હું વિડીયો બનાવું છું. ફ્રેન્ડ તમે દેખજો જરા. જો ટેન્ક હતો ને, આ ટેન્ક હવે હું ભરવા જઉં છું. આ અંદર હું પાણી ભરીશ. જો અહીંયાથી આપણે ચકલીનું ગમે તે પાણી તો પણ ચાલે. તો જો હું અહીંયા પાણી ભરું છું. આમાં કલરવાળું પાણી પણ લઈ શકીએ છીએ. તો અત્યારે તો હું સાદું જ લઉં છું, કારણ કે તમને બતાવવા માટે. તો જો મેં પાણી ભરી નાખ્યું હતું અડધા સુધી. પાણી ભરીને હવે પેલા અંદર વાંખવાનું હોય છે. તો કેવી રીતે વાંખવાનું, જે રીતે ખોલી એ રીતે જ વાંખવાનું હોય. જો હું તમને બતાવું છું. જો ફ્રેન્ડ દેખી શકો છો, આ રીતે આમથી આમ અંદર દબાઈને આ રે પિચકારી આમથી વાંકી દેવાની. જો હું તમને બતાવું છું. આ બાજુ છે આગળ, આમ કરી નાખવાનું. બિલકુલ પણ પાણી ભરાતું નથી. સરસ પિચકારી છે. પછી જો અત્યારે તો લીકેજ થઈ ગઈ, એટલું બધું નથી આવતું. જો હું તમે બહાર જવો, તમે દેખી શકો છો. બહારથી જવા દો, થોડી વાર લાગશે, કારણ કે અંદર પાણી ભરાય ને પાઇપની અંદર ત્યારે જ પાણી આવે. તો આમ કરીશ, થોડીક વાર લાગશે પછી આવશે, કારણ કે અભિયાન નવી લાવે એટલે. જો આમ કરીશ ને, જો આવ્યું, તમે દેખી શકો છો કેટલું બધું દૂર જાય છે. બધા જ ઋત્વી બાજી. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો કેટલું બધું દૂર જાય છે, એક સામેવાળાની ઘર ને એટલા સુધી જાય છે. જો કેટલું બધું પાણી આવે છે ને ફ્રેન્ડ. તો આ વિવાસ માટે અમે પિચકારી આવ્યા હતા. તો ફ્રેન્ડ તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવશો. બીજું કે ફ્રેન્ડ અમે હોળી પણ રમવાના છીએ, તો મારા ભાઈ લોકો આવવાના છીએ અને મારા ભાઈને અમે રંગીશું. પછી કદાચ મીનાક્ષીના ઘરે જઈશું તો મીનાક્ષીને અમે રંગવા જઈશું. તો તમે વિડીયોમાં બને રહેજો, થોડી મસ્તી પણ બતાવીશ. ને અમે રંગો કેવી રીતે રંગીશું એ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ હવે તમને જણાવી દઉં, અમારા ઘરે મારા ભાઈ આવે છે, એટલે કે ગૌરવ આવે છે. ગૌરવ અને એની વાઈફ, એમને ખબર નથી કે અમે એમને રંગીશું. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ અમે કેવી રીતે એમને રંગીશું. તો જો ઋત્વી અત્યારે કલર લેવા ગઈ હતી. ઋત્વી ક્યાં ગયા કલર? તો જો ઋત્વીએ કલર લીધા હતા, એમને ખબર નથી, એ લોકો હજી આવે છે. તો જો ઋત્વીએ થોડા કલર તોડ્યા હતા. તો ઋત્વી રંગશે અને હું પણ રંગીશ. તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ. ઋત્વી ત્યાં કયા કલર લીધા છે બતાવજો જરા. તોડું છું. જો હજી તો તોડે જ છે. બસ આ 3 કલરો લાવ્યા હતા, તમે દેખી શકો છો. બાજુથી તોડી નાખ, વાંધો નહીં. તો જો ઋત્વીએ લીધા હતા 3 કલરો. તો ફ્રેન્ડ તમે બન્યા રહેજો, એમને ખબર નથી અમે એમને રંગવાના છીએ. હવે તમે દેખજો એમનું રિએક્શન પણ હું તમને બતાવીશ. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો, અમે ધૂળેટી રમીશું અને બીજે જઈશું તો એ પણ હું તમને બતાવીશ. જો વિવાન શું કરે છે તમને બતાવું છું. જો વિવાન એના ફુગ્ગા લઈને બેસી ગયો હતો. વિવાન શું કરે છે? વિવાન તા પિચકારી ક્યાં છે? વિવાન તા પિચકારી, જો વિવાસ તો પિચકારી આ પડી, જો આ પડી, તા પિચકારી લેજે. જો વિવાસ એમ પિચકારી જોડે જશે. હા તમે દેખજો જરા. તા પિચકારી ક્યાં છે? તા પિચકારી આરી, જો આ લેજે તારી પિચકારી લો. ચલો હેડો, પછી મમ્મી રંગ લઈને આવે એટલે આપણે પછી કાકાને રંગીએ. હો રંગ કરવાનો કાકાને. જો મમ્મી કલર લેવા ગઈ છે, હો હમણાં આવશે.
તો જો ઋત્વી કેટલી વાર છે, જલ્દી કરો નકર પેલા આવી જશે એમને. જો બધા કલર કાઢ્યા હતા, ઋત્વી હાથમાં લઈ લીધો હતો. હાથમાં લઈ લે એટલે ભાઈ રંગતા ફાવે, કારણ કે અમને ખબર નથી એટલે વધારે થોડીક મજા આવશે. જો તમે દેખી શકો છો થોડો થોડો રંગ લે છે હવે ઋત્વી. એટલે મને પણ થોડોક હાથમાં રંગ જો તમે દેખી શકો છો. મેં પણ લીધો હતો, ઋત્વીએ પણ લીધો હતો. હવે જો મારા ભાઈએ ખખડાવ્યું છે બાયણું, હવે એને ખબર નથી. હવે થોડુંક રિએક્શન દેખીશું એમનું પણ, તમે વિડીયોમાં બને રહેજો. જો આ ઋત્વીને મેં કલર લઈ લીધો હતો. હવે એ લોકો બહાર આવ્યા છીએ. જો અમે બંને કલર લઈ લીધો હતો, બહાર આવ્યા છીએ. ચલો હેપી ધૂળેટી. થોડો 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 ના ચાલે, થોડો 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 ના ચાલે, ના ચાલે, થોડો 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 થોડો. જો ફ્રેન્ડ તમે શીખી શકો છો, તમે રંગે ગયા ને તમે બરાબર એવું હતું એમ. તો જો ફ્રેન્ડ આ લોકો કોરા હતા બાપડા, પણ રંગી નાખ્યા અમે, દેખી શકો છો. ઋત્વી બાકી નહીં, ઋત્વી હેપી ધૂળેટી. જો વિવાસ તો ગયો એ હવે વિવાસ તો લગાવે છે. જો વિવાસ તો લગાવે છે કાકા, દેખી શકો છો. જો વિવાસ પણ લગાવ્યો કાકા એ. જો આમાં કલર દેખી શકો છો ફ્રેન્ડ, તમે દેખી શકો છો. અમે બધા રંગાઈ ગયા હતા. એ ગૌરવ લોકોને તો ખબર જ નથી. ગૌરવ તમને ખબર હતી? કેવું લાગ્યું? બરાબર, આપવી જ પડે ને સરપ્રાઈઝ, કારણ કે ધૂળેટી છે એટલા માટે સરપ્રાઈઝ આપવી પડે. એના કારણે જો બાપડા કલર ગૌરવ કપડા બગડ્યા, કોઈ વાંધો નથી ને તમને, કોઈ પ્રોબ્લેમ નહીં ને? બરાબર. ધૂળેટી જો ઋત્વી પણ રંગાઈ ગઈ હતી, પ્રિયા પણ રંગાઈ ગઈ હતી, તમે દેખી શકો છો. વિવાસ જો વિવાસ તો કશી ખબર જ નહીં કે આ લોકો શું કરે છે. જો એ પણ રંગાઈ ગયો હતો. જો બધું ઘર તમે દેખી શકો છો, ઘર કેવું કર્યું. આ વિવાસી પિચકારી છે. તો ફ્રેન્ડ હવે આપણે ક્યાં જઈશું ગૌરવ? હવે આપણે બીજા કોઈ સગા સંબંધીના ઘરે જઈએ. બરાબર, રેડ પાડી. એમ હવે તો રંગે ગયા, હવે તો વાંધો નહીં. બીજાનો વારો લઈએ. બરાબર. પ્રિયા જબરી રંગાઈ ગયું, આખું મોઢું લાલ લાલ થઈ ગયું, બધું એમ લાલ પીળું લાલ પીળું. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. અમે બીજે જઈએ છીએ તો હું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ અમે બીજે જતા હતા તો એની પહેલાં મારા મામા સસરા અને મારા મામી આવી ગયા હતા. તો જો મને ઋત્વી અને વિવાસને રંગ્યો હતો, તમે દેખી શકો છો. જો વિવાસને પીળો કલર લગાવ્યો હતો, કેવો લાગે છે? સરસ લાગે છે ને વિવાસ? તો જો અમે પણ એમને થોડા રંગ્યા હતા. એ તો રંગીને જ આવ્યા હતા, તમે દેખી શકો છો એમના કપડાને બધું દેખીને. તો જો મને પણ રંગ્યો હતો. ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં, અમને તો બિલકુલ પણ ખબર નથી કે મામા મામી લોકો આવવાના હતા. પણ જો તમે દેખી શકો છો બધા રંગાઈ ગયા હતા. વિવાસ પણ રંગાઈ ગયો હતો. અમે તો જો કે પહેલેથી રમી દીધી હોળી, અત્યારે ફરીથી રમ્યા હતા. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ જો આ વિવાસ કેવો એક જ ધારો દેખી જાય છે, તમે દેખી શકો છો મારા મામા લોકોને. તો એના પછી જો મેં વિવાસ લીધો હતો, જો મને પણ યલો કલર લગાવ્યો હતો. તો જો વિવાસ તો મારા કલર જ દેખતો હતો કે આ શું ચોટ્યું. તો જો વિવાસ એક જ ધારો દેખી જતો હતો. તો એના પછી જો વિવાસમાં કલરને પણ નડ્યો હતો, તમે દેખી શકો છો. મેં એકવાર બતાવ્યું ખાલી જસ્ટ કે વિવાસ આ શું છે. જો તમે દેખી શકો છો, જો વિવાસ મારો કલર ભૂસવા માંડ્યો હતો. એના પછી ફ્રેન્ડ અમે હું અને ગૌરવ લોકો નીકળ્યા હતા ઘરેથી, તમે દેખી શકો છો. અત્યારે અમે ઘરેથી નીકળ્યા હતા તો રસ્તામાં તમને ખબર આજે ધૂળેટીના દિવસે આ રીતે રસ્તામાં બધા રંગાલા જોવા મળતા જ હોય છે. તો જો હવે અમે ધીમે ધીમે આગળ જઈશું, તમને બતાવીશું. રસ્તામાં તો એક જગ્યા તો કેટલું બધું પાણી પણ રસ્તામાં હતું, એ પણ હું તમને બતાવીશ. તો ફ્રેન્ડ તમને એવું લાગતું હશે કે વિવાસ ક્યાં ગયો, તો તમને બતાવું છું. જો હવે પ્રિયા વિડીયો બનાવતી હતી, જો હું એક્ટિવા લીધું હતું, મેન ઋત્વી એક્ટિવા લઈને જતા હતા. તો જો અમે અહીંયા બેઠા હતા, તમને દેખા નવાઈ લાગશે કે વિવાસ ક્યાં ગયો. તો જો વિવાસ તો નીચે બેઠો હતો. અમારે ગમે ત્યારે બહાર જઈએ તો આ રીતે વિવાસ શાંતિથી બેસી જાય છે નીચે. એને તો ત્યાં બેસવું વધારે ગમે છે, તો અમે એને ત્યાં બેસાડી નાખીએ છીએ. તો ફ્રેન્ડ તમે દેખી શકો છો આ રસ્તામાં કેટલું બધું પાણી હતું. આ બધું પાણી અહીંયા રંગોળી રમ્યા હતા એનું જ છે યાર પાણી. આ કલરવાળું પણ હતું. તો આગળ તો હજી આનાથી પણ વધારે કલરવાળું પાણી આવશે, હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ અહીંયા તો બધું લાલ લાલ થઈ ગયું હતું, તમે દેખી શકો છો. કેટલો બધો કલર અહીંયા તો કર્યો છે, એ લોકો રમ્યા છે કલર લઈને. તો જો અહીંયા બધું ઉપર લાલ અને નીચે પણ લાલ લાલ થઈ ગયું હતું. તો આ જો બધું પાણી પણ લાલ લાલ તમને દેખવા મળતું હશે, તમે દેખી શકો છો. બધું લાલ અને ગુલાબી જેવું પાણી અહીંયા જોવા મળતું હતું. તો ફ્રેન્ડ તમે પણ ધૂળેટી રમ્યા હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ તમને એક વાત જણાવી દઉં,
આમ તો અમે રમતા નથી, પણ કોઈના કોઈ ઘરે આવી જાય અને અમને રંગે એના કારણે પછી અમે રમી લઈએ છીએ. નહીં તો મને એટલી ઓછી ગમે છે, બહુ વધારે ગમતી નથી. તો અત્યારે તમને જણાવી દઉં, અત્યારે હું, ગૌરવ, ઋત્વી, નયન, પ્રિયા, વિવાસ અમે આટલા જણા જઈએ છીએ મીનાક્ષીના ઘરે. ને એ પણ તમને જણાવી દઉં, મીનાક્ષીને ખબર નથી કે અમે એમના ઘરે આવવાના છીએ. તો એટલે તમને સરપ્રાઈઝ છે મીનાક્ષી માટે. તો જો મીનાક્ષીની સોસાયટી આવી ગઈ હતી તો એના અમે રંગીશું. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ અમે જો હવે વર્યા હતા મીનાક્ષીની સોસાયટી બાજુ, તો હવે અમે જઈએ છીએ સરપ્રાઈઝ આપવા માટે. તો મને પણ નવી લાગી, મીનાક્ષી બહાર જ હતી. ઋત્વી મને કીધું કે જો મીનાક્ષી બેન તો બહાર જ છે. તો અમે બહારથી રંગી દીધા હતા. તો પણ કૌશિકુમાર ઘરે ન હતા, તો એ બાકી રહી ગયા હતા. તો તમે દેખી શકો છો, જો મીનાક્ષી સામે રહી. હવે તમને નજીક લઈ જઈશ એટલે બતાવશે. જો મીનાક્ષી બહાર જ હતી. મીનાક્ષી કે તમે આવી ગયા અમારા ઘરે? મેં કહું હા, તને રંગવા આવ્યા હતા. તો મીનાક્ષીને અમે રંગી હતી. ઋત્વી શું કે છે જરા સાંભળો. આ મીનાક્ષી બેન ને હજી કોઈ રમાડ્યા નહીં લાગતા, નહીં મીનાક્ષી? સિલ્વર ટૂપ કાઢજો, સિલ્વર ટૂપ લગાવો. આલી સાદી જ છે. આ જ છે. ના ચાલો તો ખાલી શાસ્ત્ર પૂછું. ચાલો ઋત્વી. બહાર આવો તમે લોકો. બહાર આવો, અમને બહાર કાઢો. અમારે એ યાર. અમે લગી જ વધારે નહીં. વિવાસ લગે આર્યો મીના આર્યો આ પડે જો થેલીમાં. વિવાસ લગાવી નાખો થોડો થોડો એટલે આવી જાય ને. હા વિવાસ લગાવો. હા કુકુ આવ્યું એટલે એમ ગાળાવાળી આવો ના ચાલો. કૌશિકમાં જો ગયા, બોલાવો અંદર બેઠા નહીં બા. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ તમે દેખી શકો છો, અમે મીનાક્ષીને રંગી નાખી હતી ને કૌશિકુમાર ઘરે ના હતા. તમે સાંભળ્યું જ હશે. તો એના પછી અમે અહીંયા પાણી પીને પછી નીકળ્યા હતા. તો તમે દેખી શકો છો, જો ગૌરવે પાણી પીધું હતું. અમે બહાર જ ઊભા હતા, કારણ કે મીનાક્ષીનું ઘર બગડે નહીં. અને અમે બધે કલરવાળા હતા, તેના કારણે જો અમે બહાર બેઠા હતા. પણ વિવાસ તો અંદર જ જતો રહ્યો હતો. તમને ખબર છે કે વિવાસ તો કોઈ એવું હોય નહીં. તો જો તમે દેખી શકો છો, જો વિવાન તો છેક અંદર સુધી જતો રહ્યો હતો ને ખાટલામાં પણ બેસી ગયો હતો. તમને બતાવીશ, તમે દેખજો જરા. જો વિવાંશ છે ને પાણી પણ માગતો હતો, તો એમ ભાઈએ પાણી પણ આપ્યું હતું. વિવાંશ તો છે ઘરમાં જતો રહેતો, અમે બધા બહાર ઊભા હતા. તો જો વિવાંશ તો કોઈ એવું શરમ બરમ ન હતી. તમે દેખી શકો છો. એના પછી અમે અહીંયાથી નીકળ્યા હતા. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો, જો વિવાંશ કેવો ટાટા ક્યાં છે. જો ફઈએ ટાટા કીધું તો વિવાંશે પણ જો ટાટા કહેતો હતો, તમે દેખી શકો છો. તો લાસ્ટમાં પેલા છોકરા વિવાંશને બિસ્કિટ આપ્યું હતું. તો જો વિવાંશ કેવો એકલો બિસ્કિટ ખાતો હતો, એને મજા પડી ગઈ હતી બિસ્કિટ ખાવાની. તમે દેખી શકો છો. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.